જય જવાન જય કિસાન। તો આજે આપણે આવ્યા હતા ખેતરમાં ભેડાની ખેતી જોવા। અહીંયા બહુ સુંદર એટલે જોરદાર ભેડાની ખેતી કરી છે। તો એ ઘરે રોજ ભીંડીની સબ્જી તો બનાવતા જ હશો, પણ તે ખેતરમાં કઈ રીતે પાકે છે એ તમને આજે બતાવીશું। અહીં જો આ ભેડા રહ્યા, જો આવી રીતે બે ભેડા, પેલા ફૂલ આવે પછી પ્રોસેસિંગ થઈને ભેડો, આ 2 દિવસ ના તોડીએ ને તો ગયરો થઈ જાય। જો ભેડા વાવા એટલા આસાન નહીં, ઓનું નેદવું પડે, ગોળવું પડે, પ્લસ ઓનું વેણવા માટે હાથે મોજા પહેરવા પડે, નકર ઓનો કોટા બહુ આવું તો કોટા પહેરી જાય। એટલે આપણે જેટલું ખાઈએ છીએ આસાનીથી એટલું ખરેખર પાકતું નહીં। તો આ ભેડા અડધા વીઘામાં એટલે કે એક મણની ભૂમિમાં વાવવામાં આવ્યા છે, અને 3 દિવસ એટલે કે 1 દિવસ છોડીને 1 દિવસ 5 મણ ભેડા ઉતર્યું। જો કોઈના હોલસેલમાં ભેડા જોતા હોય આપણે ઈડર, હિંમતનગર, વડાલી, તો આપણે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક નંબર નાખ્યો છે, કોન્ટેક કરજો તો ફ્રી ડિલિવરી ઘેર સુધી કરી આપશે, બરાબર। જો ગાઈસ આ જો હાથે મોજા પહેરી અને પછી જ વેણવા પડ્યું, નકર કોટા બહુ વાગે। તો ભેડા તોડવાની રીત આ સી હોય, ભેડા વાયા છે તો એવાનો કોન્ટેક નંબર આલસી તમને 81 41 58 40 38। કઈ જગ્યાએ સપ્લાય કરી? હિંમતનગર, ઈડર, વડાલી, હિંમતનગર, ઈડર, વડાલી સુધી ફ્રી ડિલિવરી કરી આપશે। 5-6 મણની જેને જરૂર હોય તે આ કોન્ટેક નંબર ઉપર ફોન કરી શકો છો। આખું ખેતર પણ ભેડા વાયેલા છે। તો હતું આ આપણે ખેતીનો વિડીયો। તમે ભેડા કેટલા રૂપિયામાં લ્યો છો શાક બનાવવા માટે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ભેડા લેવા હોય તો કોન્ટેક્ટ 100% કરજો। બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય કિસાન।